એક મહત્વપૂર્ણ નિર્ણય આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો વકફ કાયદાને લઈને। વકફ કાયદો કે જે સરકારે સંસદમાં પારિત કરાવ્યો હતો, પરંતુ યાચિકાકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજી દાખલ કરાવી હતી કે આ કાયદાને સંપૂર્ણપણે ખારિજ કરવામાં આવે, જો નહીં તો તેના અમુક પ્રાવધાનો પર રોક મારવામાં આવે। સુપ્રીમ કોર્ટ દ્વારા લાંબી સુનાવણી બાદ આજે અંતરિમ નિર્દેશ આપવામાં આવ્યો છે અને આ અંતરિમ નિર્દેશોની અંદર અમુક જે મુખ્ય પ્રાવધાનો હતા કે જેને મુસ્લિમ સમાજ આપત્તિ પૂર્વક ગણાવી રહ્યું હતું તેની ઉપર રોક મારવામાં આવી છે। આ પ્રાવધાનોની જો વાત કરવામાં આવે તો પ્રાવધાનોની અંદર એક મહત્વપૂર્ણ પ્રાવધાન સરકારે ઉમેર્યો હતો કે કલેક્ટર ડિસાઇડ કરી શકશે કે વકફની પ્રોપર્ટી છે કે નહીં। એ પ્રાવધાન પર સુપ્રીમ કોર્ટે રોક મારી છે। સાથે સાથ બીજા અગત્યના પ્રાવધાનની જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વકફ કોઈ પણ વસ્તુને કરવા માટે 5 વર્ષ સુધી મુસ્લિમ પ્રેક્ટિસિંગ જે વ્યક્તિ છે તે હોવો જરૂરી છે, એટલે 5 વર્ષ સુધી મુસ્લિમ અનુયાયી હોવો તે જરૂરી છે। એ પ્રાવધાન પર પણ સીજેઆઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા રોકથામ કરવામાં આવી છે। સાથે સાથ એક બીજો અગત્યનું પ્રાવધાન કે જેની અંદર નોન મુસ્લિમ સદસ્યો કેટલા હશે એ પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે સેન્ટ્રલ વકફ બોર્ડ છે તેની અંદર 4 કરતા વધારે જે 11 લોકોનું સદસ્ય 11 લોકોની એક બોડી બનતી હોય છે તેમાં 4 કરતા વધારે નોન મુસ્લિમ સદસ્ય નહીં હોય અને જે સ્ટેટ બોડી છે તેની અંદર 3 કરતા વધારે નોન મુસ્લિમ સદસ્યો નહીં હોય। ત્યારે આ અગત્યના જે પ્રાવધાનો છે કે જેની અંદર કલેક્ટર હવે ડિસાઇડ નહીં કરી શકે કે પ્રોપર્ટી વકફની છે કે નહીં। સાથે સાથ વકફ કરવા માટે 5 વર્ષ મુસ્લિમ પ્રેક્ટિસિંગ કરતા હોવું પણ જરૂરી કોર્ટે નથી ગણાવ્યું અને સાથે સાથ સ્ટેટ બોડીની અંદર જે વકફની સ્ટેટ બોડી છે તેની અંદર 3 કરતા વધારે નોન મુસ્લિમ સદસ્યો નહીં હોય અને જે સેન્ટ્રલ બોડી છે તેમાં 4 કરતા વધારે મુસ્લિમ સદસ્યો નહીં હોય। આ તમામ જે પ્રાવધાનો છે તેની અંદર સુપ્રીમ કોર્ટે અંતરિમ આદેશની અંદર રોક કરી છે। ત્યારે હવે આગામી નિર્ણયો સુપ્રીમ કોર્ટના કયા પ્રકારના આવે છે। સંપૂર્ણ કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક મારવાની મનાઈ ફરમાવી છે, કારણ તેમને કહ્યું છે કે રેરેસ્ટ ઓફ ધ રે કેસમાં સમગ્ર જે કાયદો છે તેની ઉપર રોકથામ કરવામાં આવે, પરંતુ અમુક જે પ્રાવધાનો છે કે જેને મુસ્લિમ સમાજ આપત્તિપૂર્વક ગણાવી રહ્યું હતું તે અમુક પ્રાવધાનો પર સુપ્રીમ કોર્ટ દ્વારા અથવા તો સંશોધન કરવામાં આવ્યા છે અથવા તો રોકથામ કરવામાં આવી છે। સમાચાર તમને કેવા લાગ્યા ચોક્કસ તમને જણાવજો। કોમેન્ટ કરી, લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ કરી ટાઈમ્સ ઓફ ગુજરાત તમારું સમર્થન પૂરું પાડવાનું જરાય ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।